જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 17 માર્ચ 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતનું હવામાન આગામી દિવસો દરમિયાન કેવું જોવા મળશે તેની અપડેટ મેળવીશું। સાથે ગુજરાતમાં હવે તાપમાનમાં થશે વધારો। આગામી દિવસ દરમિયાન નોંધપાત્ર તાપમાન વધે તેવી શક્યતા। તો કયા કયા વિસ્તારની અંદર કેવું તાપમાન જોવા મળશે આજે તેમજ આવનારા દિવસો દરમિયાન તાપમાનનો પારો કેટલો ઊંચો જઈ શકે છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો। આગામી દિવસો દરમિયાન ગુજરાતના હવામાનમાં કોઈ પણ મોટા ફેરફાર થવાની શક્યતા જણાઈ રહી નથી। હવે ગુજરાતની અંદર ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે, સાથે જ ગુજરાતનું હવામાન સાવ શુષ્ક જોવા મળે તેવી શક્યતા છે। IMD એટલે કે ભારતીય હવામાન વિભાગે પણ આગાહી કરતા જણાવ્યું છે કે ગુજરાતનું વાતાવરણ સાવ શુષ્ક જોવા મળશે, તેમજ હવે ધીરે ધીરે તાપમાનમાં વધારો થઈ શકે છે। તે ઉપરાંત મધ્ય ભારત અને દક્ષિણ ભારતના વિસ્તારની અંદર આંધી તોફાન અને વરસાદને લઈને IMD આગાહી કરી છે, જ્યારે ઉત્તરના રાજ્યો જમ્મુ કાશ્મીર, લેહ લદ્દાખ, પંજાબ, હરિયાણા એ વિસ્તારની અંદર વરસાદ સાથે હિમવર્ષાની પણ આગાહી કરી છે, પરંતુ ગુજરાતની અંદર કોઈ પણ વરસાદની શક્યતા જણાઈ રહી નથી। એટલે ગુજરાતનું વાતાવરણ ચોખ્ખું ગરમ જોવા મળે તેવી શક્યતા રહેલી છે। આપણે જણાવ્યા મુજબ કે આજથી 17 તારીખથી લઈને 22 માર્ચ વચ્ચે હવે ગુજરાતની અંદર હીટ વેવનો પ્રથમ રાઉન્ડ આવે તેવી શક્યતા વ્યક્ત કરી હતી। તે મુજબ આજે મોટાભાગના વિસ્તારની અંદર તાપમાન 37 ડિગ્રી આજુબાજુ પહોંચી ગયું છે। હવે ધીરે ધીરે હજુ તેમાં વધારો થાય તેવું અનુમાન રહેલું છે, જેમની અંદર તાપમાનનો પારો હવેથી નોંધપાત્ર રીતે વધે તેવી શક્યતા રહેલી છે। આજના તાપમાનની ખાસ કરીને વાત કરવા જઈએ તો જેમની અંદર બપોર દરમિયાન નોંધપાત્ર રીતે તાપમાન ઉંચકાઈ શકે છે। આજે પણ મોટાભાગના સેન્ટરની અંદર 37 ડિગ્રી આજુબાજુ તાપમાન રહી શકે છે। ભાવનગર 32, જુનાગઢ 36, પોરબંદર 30, દ્વારકા 26, 30 તેમજ જામનગર 33, રાજકોટ 35, હળવદ, મોરબી અને સુરેન્દ્રનગર જેવા વિસ્તારની અંદર 34, 35 અને 36 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા રહેલી છે। દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, અંકલેશ્વર જેવા વિસ્તારોની અંદર પણ તાપમાન 33 થી લઈને 35 ડિગ્રી તો અમુક વિસ્તારની અંદર 36 ડિગ્રી આજુબાજુ રહી શકે છે। તે ઉપરાંત રાજપીપળા છે, ભરૂચ જેવા વિસ્તારની અંદર 37 ડિગ્રી, બોડેલી, વડોદરા, અમોદમાં પણ 36, 37 ડિગ્રી। મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ 37 ડિગ્રી, વિરમગામ, કપડવંજ, ધોળકા તેમજ નડિયાદમાં 38 ડિગ્રી સેલ્સિયસ સુધી આજે તાપમાન નોંધાઈ શકે છે। દાહોદ, ગોધરા અને લુણાવાડા વિસ્તારની અંદર 36, 37 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના રહેલી છે। ઉત્તરની વાત કરીએ તો સાબરકાંઠા, બનાસકાંઠામાં હવે નોંધપાત્ર રીતે તાપમાન વધી શકે છે। મહેસાણામાં 37 ડિગ્રી, હિંમતનગર, ખેડબ્રહ્મા 36, 37, ડુંગરપુર, અરવલ્લી, મોડાસા, માંડલીમાં 35, 36, રાધનપુર 37, થરાદ 37 તેમજ પાલનપુર, ડીસામાં પણ 37 થી 38 ડિગ્રી તાપમાન હવે નોંધાઈ શકે છે। કચ્છ, ભુજની વાત કરવા જઈએ તો ગાંધીધામ, ભુજ, ભચાઉ, નલિયા, રાપર, ખાવડા એ વિસ્તારની અંદર થોડું નીચું એટલે કે 35 થી લઈને 36 ડિગ્રી વચ્ચે તાપમાન નોંધાય આજે દિવસ દરમિયાન બપોર બાદ તેવી સંભાવના રહેલી છે। હવે ગુજરાતની અંદર તાપ પડવાનું શરૂ થઈ ગયું છે આગામી દિવસ દરમિયાન, એટલે કે આજથી લઈને આગામી 22 માર્ચ દરમિયાન તાપમાન નોંધપાત્ર રીતે વધે તેવી પણ સંભાવના રહેલી છે। તો આ રીતે આપણે જણાવ્યા મુજબ ગુજરાતનો હવે તાપમાનનો પારો ધીરે ધીરે ઉંચકાઈ શકે છે, સાથે જ હવે ગુજરાતના ખેડૂત ભાઈઓને ગરમી સહન કરવી પડશે અને હીટ વેવનો આ પ્રથમ રાઉન્ડ ગણવાનો છે। એપ્રિલ મહિના દરમિયાન બેક ટુ બેક હીટ વેવના રાઉન્ડ આવી શકે છે, પરંતુ એ ખાસ કરીને આગામી દિવસો દરમિયાન જોવા મળશે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી તો 3 રાઉન્ડની શક્યતા દેખાઈ રહી છે। એક પ્રથમ સપ્તાહની અંદર જોવા મળી શકે છે। ગુજરાતમાં હાલ તો વાતાવરણ સૂકું રહેવાની સંભાવના છે। પવનો પણ હાલ તો નોર્મલ કેટેગરીમાં જોવા મળશે। રાત્રિ દરમિયાન થોડી પવનની ઝડપ નોંધાય તેવી શક્યતા રહેલ છે, બાકી 7 થી લઈને 14 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવું અનુમાન રહેલું છે, જેની તમામ ખેડૂતભાઈ નોંધ લેવી। તાપમાન ખાસ કરીને નોંધપાત્ર રીતે આજથી વધશે અને ખાસ કરીને મધ્ય ગુજરાતના વિસ્તારો, સૌરાષ્ટ્રના વિસ્તારો અને ઉત્તર ગુજરાતની અંદર આગામી દિવસો દરમિયાન તાપમાન 38 થી લઈને 41 ડિગ્રી વચ્ચે જોવા મળે તેવું અનુમાન છે। સૌરાષ્ટ્રના જિલ્લા અને મધ્ય ગુજરાત જેવા વિસ્તારની અંદર જેમની અંદર વાત કરીએ તો 20-21 તારીખની અપડેટ જોવા જઈએ તો જેમની અંદર પૂર્વ અને મધ્ય ગુજરાતની અંદર ખાસ કરીને વડોદરામાં 40 ડિગ્રી, નડિયાદ 41 ડિગ્રી, ધોળકા 40 ડિગ્રી તેમજ કપડવંજ, ખેડામાં 40 ડિગ્રી, અમદાવાદ, વિરમગામમાં પણ 40 ડિગ્રી તાપમાન નોંધાઈ શકે છે। મહેસાણા આજુબાજુના તમામ વિસ્તારની અંદર 40 થી 41 ડિગ્રી વચ્ચે તાપમાન નોંધાય
રાધનપુર, ખેડબ્રહ્મા, પાલનપુર, સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લી જેવા ભાગોની અંદર 40 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન પહોંચે તેવું પણ અનુમાન રહેલું છે. જ્યારે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લો, રાજકોટ આજુબાજુ, જુનાગઢ, ભાવનગર અને મોરબી જેવા વિસ્તારની અંદર તાપમાન 40 ડિગ્રી આજુબાજુ પહોંચે તેવું અનુમાન રહેલું છે, જેની તમામ ખેડૂતભાઈ નોંધ લેવી. તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળશું. આજ માટે આટલું જ.